નમસ્કાર. પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગ 1 અને 2ની અંદર આપણે ગણિતશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર એની આપણે વાત કરી. આગળ આપણે વાત કરીએ કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર, આ ભાગ 3ની અંદર આપણે જોવાનું છે. તો પહેલી વાત કરીએ કે વિજ્ઞાન આધારિત શાસ્ત્રોના નામ. તો જુદા જુદા ઋષિમુનિઓ થઈ ગયા અને એમણે લખેલા ગ્રંથો એની આપણે વાત કરીએ. પરીક્ષાની અંદર 1 ગુણના પ્રશ્નની અંદર પણ પૂછી શકે અને 2 ગુણના પ્રશ્નની અંદર પણ પૂછી શકે કે પ્રજનનશાસ્ત્રની શોધ કોણે કરી? તો કે બાભાવ્ય પાંચાલ. ચિકિત્સા સંગ્રહની શોધ કોણે કરી? તો ચક્ર પાણીદત્ત. કામસૂત્રની શોધ કોણે કરી? તો વાત્સ્યયન. વૃક્ષ આયુર્વેદ નામનો ગ્રંથ કોણે લખ્યો? તો મહામુનિ પરાશર. યોગશાસ્ત્ર નામના ગ્રંથની રચના કોણે કરી? તો મહર્ષિ પતંજલિ. યંત્ર સર્વસ્વ નામના ગ્રંથની રચના કોણે કરી? તો કે મહર્ષિ ભારદ્વાજ. કાલગણનાની રચના કોણે કરી? તો શકમુનિએ. આમ વિવિધ ગ્રંથોનો ઉલ્લેખ આપણે આ રીતના એમના ગ્રંથ અને ગ્રંથના કર્તા તરીકે કરી શકીએ છીએ. તો આ બધા પ્રાચીન સમયની અંદર આપણે જોઈએ તો પ્રજનનશાસ્ત્ર, ચિકિત્સા સંગ્રહ, કામસૂત્ર, વૃક્ષ આયુર્વેદ, યોગશાસ્ત્ર, યંત્ર સર્વસ્વ, કાલગણના જેવા ગ્રંથોની પણ રચના પ્રાચીન સમયની અંદર થયેલી જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે કે પ્રશ્ન પૂછાય કે 3 ગુણનો કે 4 ગુણનો કે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર વિશે માહિતી આપો. અને સાથે સાથે 1-2 ગુણના પ્રશ્નો પણ આપણે આની અંદર જોઈ શકીએ છીએ. તો કે પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન કઈ રીતના છે? તો કે બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. અહીંયા ખાલી જગ્યા પૂછાય કે પ્રાચીન શાસ્ત્ર કયું છે? તો ખગોળશાસ્ત્ર. ભારતની પ્રાચીન વિદ્યાપીઠમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવેલો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો, અન્ય આકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્ર કરવામાં આવતી હતી. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિર પોતાના પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપેલી છે. મહાન જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રીનું નામ ગણીએ તો વરાહમિહિર અને એમના ગ્રંથનું નામ ગણીએ તો પંચ સિદ્ધાંતિકા. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીનો પડછાયા વડે થાય છે. વિદ્વાનોએ આ બાબતને અજરબર કહેતા હતા. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન રહેલું જોવા મળે છે. એટલે કે ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે એ બાબતનું સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. એટલે ચંદ્રગ્રહણનું કારણ પૃથ્વીનો પડછાયો છે. એટલે બધા વિદ્વાનો એને શું કહેતા? અજરબર કહેતા હતા. ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવેલું. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચેલો હતો. તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવેલા હતા. અહીંયા આગળ આપણે વાત કરી મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્ર વરાહમિહિર, એમણે લખેલો ગ્રંથ પંચ સિદ્ધાંતિકા. પછી આપણે વાત કરી આર્યભટ્ટની અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો. આગળ અને એમણે જે લખ્યું, આગળ વાત કરીએ આપણે બ્રહ્મગુપ્ત, તો તેમણે લખેલો ગ્રંથ બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો, જેની અંદર તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો બતાવેલા જોવા મળે છે. આમ પ્રાચીન ભારતનું આ ખગોળશાસ્ત્ર આ રીતના રચાયેલું છે. આગળ વાત કરીએ તો બીજા 2 ગુણનો પ્રશ્ન પૂછી શકે કે જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો. જ્યોતિષશાસ્ત્ર. તો જ્યોતિષશાસ્ત્રની અંદર વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્ર હતા. જે આગળ વાત કરીએ આપણે કે જેમણે પંચ સિદ્ધાંતિકા નામના ગ્રંથની રચના કરી છે. જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગની અંદર વહેંચી દેવામાં આવેલું છે. 3 ભાગ જ્યોતિષશાસ્ત્રના: તંત્ર, હોરા અને સંહિતા. વરાહમિહિરે તેમના બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહો
ની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. આકાશી ગ્રહો, બરાબર, એમણે લખેલો ગ્રંથ બૃહદ સંહિતા, એક પંચ સિદ્ધાંતિકા અને અહીંયા બીજો છે બૃહદ સંહિતા. બૃહદ સંહિતાની અંદર આકાશી ગ્રહો અને માનવી પર થતી અસરો, જ્યારે પંચ સિદ્ધાંતિકામાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે માહિતી આપેલી છે. તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે તેમજ લગ્ન સમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોનું શુભ મુહૂર્તોની માહિતી આ ગ્રંથની અંદર આપવામાં આવેલી છે. કે લગ્ન ક્યારે કરવા, કયા સમયે કરવા, તળાવો કૂવાઓ ક્યારે ખોદાવવા, બગીચાઓ ક્યારે બનાવવા, ખેતરમાં વાવણી ક્યારે કરવી વગેરે આપણે મુહૂર્ત ગણવામાં આવે છે. જેમ નહીં કહેતા કે આપણે શુભ મુહૂર્ત, લાભ મુહૂર્ત વગેરે મુહૂર્ત જોઈને એ કામ કરવામાં આવે છે. આ મુહૂર્તોની માહિતી પણ આપણને અહીંયા આપવામાં આવેલી છે. તો આમ ગણિત, પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની અંદર આર્યભટ્ટ, વરાહમિહિર એમનું યોગદાન, બરાબર, એમણે લખેલા ગ્રંથો, એની માહિતી આપણે જોઈ. આગળ વાત કરીએ કે પ્રાચીન ભારતે વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ ગણવામાં આવે છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ, આદ્યદ્રષ્ટા અને પ્રચારક ગણવામાં આવતા હતા. તેમણે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો પણ તેમણે આપેલા હતા. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્ર વરાહમિહિર રચિત બ્રહ્મ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે વાસ્તુશાસ્ત્રની અંદર કોનું યોગદાન છે? તો કે બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા એ વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ ગણવામાં આવે છે. તો તેમણે શું દર્શાવ્યું? તો કે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતના કરવી ને કઈ દિશામાં કરવી એની માહિતી તેમણે આપેલી છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. અહીંયા પ્રશ્ન પૂછાય કે વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કોણે કરાવ્યો હતો? તો કે 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ. આજે જગતના અનેક દેશોએ ભારતના વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠા અને મહત્ત્વ સ્વીકાર કરેલો જોવા મળે છે. ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ ગણવામાં આવે છે અને એમણે વાસ્તુશાસ્ત્રને 8 વિભાગની અંદર વહેંચેલા છે. તો દેવોના પ્રથમ સ્થપતિ કોને ગણવામાં આવે છે? તો કે વિશ્વકર્માને. અને એમણે વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચેલું છે? તો 8 ભાગની અંદર. વાસ્તુશાસ્ત્રમાં ઘર કે મકાન માટેની જગ્યાની પસંદગી, વિવિધ આકારો, ઘરની રચના, મકાનની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજનકક્ષ, શયનખંડ, દૈનિક કાર્યો માટેના સ્થાનો વગેરે વિશેની માહિતી પણ વાસ્તુશાસ્ત્રની અંદર આપવામાં આવેલી છે. એટલે કે ઘર કે મકાનની જગ્યા કેવી રીતના પસંદ કરવી, કેવા પ્રકારનું ઘર બનાવવું, ઘરની રચના કેવી કરવી, ઘરને મકાનની અંદરની ગોઠવણી કેવી કરવી, ભગવાનનું મંદિર કઈ બાજુ રાખવું, બ્રહ્મસ્થાન કઈ જગ્યાએ રાખવું, પછી રસોડું કઈ જગ્યાએ રાખવું, સૂવા માટેનો ખંડ કઈ બાજુ રાખવો વગેરેની માહિતી આપણને વાસ્તુશાસ્ત્રની અંદર આપવામાં આવેલી છે. સમયના પરિવર્તન સાથે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અને સમજમાં નોંધપાત્ર પરિવર્તન આવવા લાગ્યું. જેના કેટલાક ઉલ્લેખો આપણને જોવા મળે છે કે બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. તો અહીંયા પાછો બીજો એક પ્રશ્ન આવ્યો કે વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો કયો છે? તો કે બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ એ પ્રાચીન ભારતીય વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની અંદર કઈ કઈ માહિતીનો સમાવેશ કરવામાં આવેલો છે? તો બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા એ વાસ્તુશાસ્ત્રના પ્રણેતા હતા. દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા, જેમણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગની અંદર વહેંચેલું છે.
વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, રસોશાળા, નગર, દુકાન, કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી વગેરેનો સિદ્ધાંત એની અંદર સમજાવવામાં આવેલો છે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટેની જગ્યાની પસંદગી, ઘરના વિવિધ આકારો, ઘરની રચના, ઘરની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્ય માટેના સ્થાનો વગેરેની માહિતી પણ વાસ્તુશાસ્ત્રની અંદર આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના વારસાની અંદર આપણે ઘણી બધી માહિતી મેળવી કે જેની અંદર આપણે વિજ્ઞાન એટલે શું, ટેકનોલોજી એટલે શું, વિજ્ઞાન સાથે સાથે ટેકનોલોજીનું મહત્ત્વ, પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે આપેલો વારસો, પ્રાચીન ભારતની રસાયણ ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદક અને શૈલ્ય ચિકિત્સા, એની સાથે સાથે પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રની અંદર સાધેલી પ્રગતિનું વર્ણન, આર્યભટ્ટે કરેલી શોધો, સાથે સાથે પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર, વરામિહિર એમના લખેલા ગ્રંથો, જ્યોતિષશાસ્ત્રની અંદર લખેલા ગ્રંથો, અને છેલ્લે વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ ઉલ્લેખ કરવામાં આવે છે વગેરે બાબતની માહિતી આજે આપણે આ પ્રકરણની અંદર શીખ્યા. તો 3 ભાગનો આ પ્રકરણનો ભાગ છે જે ખૂબ જ આપણને મજા આવી છે એવી હું આશા રાખું. અસ્તુ. જય હિન્દ.